मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। મિત્રો હજી ધીમે રહીને જોડાઈ રહ્યા છીએ। એમના ઘડિયાળ કદાચ પાછળ લાગે છે, જીવનના ઘડિયાળો। આપણે જોઈ રહ્યા હતા છેલ્લે ધાતુની ઓળખ। ધાતુની ઓળખમાં 6 કોલમ છે, જે પ્રકરણમાં આપ્યા છે તે પ્રમાણે। એમાંથી પહેલી જે કોલમ હતી એ પહેલી કોલમમાં માત્ર ક્રમ છે, 1 2 3 4 5 એવો ક્રમ છે, એટલે કે પહેલો ખંડ। બીજો ખંડ જે છે એ બીજા ખંડમાં મૂળ ધાતુ એટલે કે ઔપદેશિક અવસ્થામાં રહેલા ધાતુ। ઔપદેશિક અવસ્થામાં રહેલા ધાતુ 1930 ની સંખ્યા આપણે અહીંયા ગણાવીશું અને દરેકનો હિસાબ કરીશું। આ હિસાબ મારે તમને ચૂકતે કરવાનો છે। ત્રીજો ખંડ જે છે એ ત્રીજા ખંડમાં અનુબંધ અથવા હિતકરણ કરીને જે કંઈ બચે છે એનો આપણે સ્વીકાર કર્યો છે, એટલે કે અનુબંધોને હટાવીને નિરનુબંધ કરીએ છીએ। બીજું નામ એનું હિતકરણ કરીએ છીએ। તો આ એક આખું પ્રકરણ એમાં સમાવેશ થઈ જાય છે હિતકરણનો। ઔપદેશિક અવસ્થામાંથી હિતકરણ કરવાનું પ્રકરણ આપણે લાગુ પાડવાનું। એમાંથી એક સૂત્ર જ લાગુ પડે, 2 લાગે, 3 લાગે, કે જેટલા લાગે એટલા, કે પછી સત્વાદી 4 વિધિ લાગુ પડે। ચોથો ખંડ જે છે એ ચોથા ખંડ સુધી આવવું એ આપણા માટે ખૂબ અગત્યનું છે। એ આખો પ્રવેશ દ્વાર, ચોથો દરવાજો આપણો અભિમન્યુના 7 કોઠાની જેમ, એમાં આ ચોથો દરવાજો મેઇન ગેટ ખોલવાનો છે અને એ ખોલીએ એટલે અંગ કાર્ય બની જાય છે। અંગ કાર્ય બનાવ્યા પછી માત્ર જે તે લકારનો પ્રત્યય જ લગાવવાનો રહે છે। અંતે સંધિ કરવાની થાય છે। હું તમને આ જે ચોથું પ્રકરણ ધાતુની યાદી આપી છે એ કેવા પ્રકારની આપી છે એ ખાલી માહિતગાર કરું છું, પ્રક્રિયા નથી કરતો। પ્રક્રિયા તો એકે એક ધાતુની કરવાની છે, પણ ક્યારે? તો એક પછી એક પ્રક્રિયા ક્રમશઃ જઈ રહી છે એને જાણ્યા પછી પાછા આ ધાતુમાં જ આવવાના છીએ, ક્રિયામાં જ આવવાના છીએ। ચોથા હરોળમાં, ખંડમાં આપણે અટક્યા છીએ, એને સમજવો। આગળ પાછા સમજવાના છીએ, પણ આવ્યો છે એટલે એકને સહેજ તમને સમજાવી રહ્યો છું। બાકી આ વસ્તુ એક એક ધાતુમાં પાછા સમજીશું। ચોથા ખંડના અંગ બનાવીશું, એટલે અંગ બનાવીશું તો આપણને બિલકુલ સૂર્યના જેવો પ્રકાશ મળશે। એ અંગ નહીં બને ત્યાં સુધી અંધારું રહેશે। એટલે આ ચોથો ખંડ જે છે એ ખૂબ મહત્વનો છે। ચોથા ખંડમાં જે આપણા 10 લકારો છે એ 10 લકારોમાંથી 4 જ લકારને અનુસરવાનું છે। 4 જ લકાર કાળને અનુસરવાનું છે અને સાથે સાથે એક બીજી પ્રક્રિયા પણ અંદર ઉમેરાઈ રહી છે અને એ પ્રક્રિયા માત્ર આ 4 લકારોને લાગુ પડે છે અને તે પ્રક્રિયા છે વિકરણ પ્રત્યય લગાવવાની પ્રક્રિયા।
વિકરણ પ્રત્યય 10 ગણોને લાગશે. 10 ગણોને અને 4 લકારોને લાગશે. બાકીના 6 લકારોને લાગશે નહીં. ત્યાં લાગે છે પણ બીજું લાગે છે, ઈડાગમ વગેરે લાગશે. પણ આ 4 લકાર પૂરતા 10 ગણના ધાતુ અને વિકરણ પ્રત્યય આવીને બેસશે. તો એ જોડ્યા પછી જે કંઈ પરિવર્તન થાય છે, ગુણ થાય છે કે વૃદ્ધિ થાય છે, તે પ્રમાણે પરિવર્તન કર્યા પછી અંગ બની રહ્યું છે. એ અંગ જે છે ચોથા ખંડમાં છે. પાંચમો ખંડ જે છે એ માત્ર ધાતુ આત્મનેપદી છે કે પરસ્મયપદી છે, એ વસ્તુનું પરિણામ ઓલરેડી આપણને બીજા ક્રમમાં, બીજા ખંડમાં મળી જાય છે. એટલે કે અનુબંધને હટાવી દઈએ છીએ, ત્યાં આપણને નિર્ણય થઈ જાય છે. પણ એ વિગત આપી પાંચમા ખંડમાં આપી છે. પરસ્મયપદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી છે, એ પાંચમા ખંડમાં છે. અને છઠ્ઠો ખંડ જે છે એ પણ ઓલરેડી બીજા ખંડની અંદર સંસ્કૃતમાં અર્થ કર્યો છે, એને હિન્દીમાં અર્થ કર્યો છે. આપણે ગુજરાતીમાં અર્થ કરીશું. આ થયો છઠ્ઠો ખંડ. આ રીતે ધાતુમાં 6 ખંડમાં વિભાજન કર્યું છે. એ ખાલી આપણે નિહાળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. તો ફરીથી એ તમને બતાવી દઉં. અને ચોથો ખંડ છે એને સહેજ સમજવાનો પ્રયત્ન કરીશું. અને એ સમજાઈ જાય પછી તો એક એક ધાતુને સમજવાનું છે. અંગ બનાવો ચોથો ખંડ જે છે એને એ એકને આપણે સમજાવીએ છીએ કે આવા અંગો બનતા હોય છે. તમને ફરી પાછો બતાવી દઉં છું અને પછીનું બાકીની ક્રિયામાં આગળ વધીએ. આ જ આપણા 6 ખંડ છે. પહેલા ખંડ એટલે 1 2 3 4 5 સળંગ ક્રમ છે. બીજામાં ઔપદેશિક અવસ્થામાં, મૂળ અવસ્થામાં રહેલા ધાતુઓ છે. સાથે સાથે સંસ્કૃતમાં એનો અર્થ પણ છે. એના પછી અનુબંધને હટાવી દઈએ છીએ ત્રીજામાં. અનુબંધને હટાવ્યા પછી જે બચે છે એની ધાતુ સંજ્ઞા બને છે. નામકરણ ધાતુ સંજ્ઞા બને છે. ધાતુ સંજ્ઞા બન્યા પછી આપણે આગળ ચોથી પ્રક્રિયા ચોથા ખંડની જે છે એ અંગ બનાવવાની છે. અને અંગ બનાવ્યા પછી એક નવું નામકરણ પડે છે. અને એ નામકરણ એવું પડે છે કે અદંત છે કે અનદંત છે, આવું નામકરણ પડે છે. અંગ જે છે અદંત છે કે અનદંત છે, તો પ્રશ્ન પાછો એ આવીને ઉભો રહેશે કે અદંત કોને કહીશું, અનદંત કોને કહીશું. આ બે શબ્દ નવા ઉમેરીએ છીએ તમારી ડિક્શનરીમાં. તો અદંત એને કહીશું અંતે અ હોય. ગુહ અંગ બન્યું, ગુહ અંગ બન્યું, તો એ હ જે છે એમાં અ અંતે છે. તો આવો અંતે અ હોય એવા ધાતુઓને આપણે કહીશું અદંત. અદંત કહીશું. અને અંતે જે ધાતુમાં અ નહીં હોય, અ સિવાય બીજું કંઈ હશે, તો એને અનદંત કહીશું. આટલી જ વ્યાખ્યા છે. તો કયા કયા ગણના ધાતુઓમાં આવો અ આવીને ઉભો રહેશે અંગમાં, એ પણ ફિક્સ છે, નક્કી જ છે. અને કેમ નક્કી છે? તો એ પ્રક્રિયાથી આપણને વિકરણ પ્રત્યે લગાવીએ છીએ અને જોડીએ છીએ. જે કંઈ ગુણ થવાનો હોય, કે વૃદ્ધિ થવાની હોય, જે પરિણામ મળે અંગનું, એનાથી ખબર પડી જશે કે બરાબર છે. તો એ પણ તમને સ્પષ્ટતા કરી દઉં
કે આપણા જે 10 ગણ છે, ગણ કહું છું, લકાર કાળ નહીં કહેતો, લકાર આવીએ તો 4, ગણ કહીએ તો 10 ગણ છે. એ 10 ગણમાંથી 1 2 3 4 5 6 10 સુધી નહીં, પણ ગણમાં પણ 1 4 6 10, પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ, 10મો ગણ, આ 4 ગણના ધાતુઓ એ અદંત અંગ તરીકે ઓળખાશે. આટલા. હવે આ 4 ગણની અંદર ધાતુઓ ગણવા જઈએ તો 1700 છે. 1930 માંથી 1700 ધાતુઓ અદંત અંગના છે. આ 4 ગણમાં પહેલો ગણ ભવાદી ગણ, ચોથો દિવાદી ગણ, છઠ્ઠો તુદાદી ગણ, 10મો ચુરાદી ગણ. આ 4 ગણમાં અંતે વિકરણ પ્રત્યય લગાવ્યા પછી અ આવીને ઉભો રહેશે. પરિણામે એનું એક નામકરણ પડે છે, અદંત અંગ. અને બાકીના 6 ગણ રહી જાય છે. ત્યાં અ આવીને નહીં ઉભો રહે એ હું તમને ઉદાહરણથી બતાવીશ, એટલે ખ્યાલ આવશે. ઉદાહરણથી બતાવીશ ત્યારે. એટલે આ રીતે અદંત અંગ અને અનદંત અંગ આવા 2 વિભાજન પડશે. સાથે એક ત્રીજું વિભાજન પડે છે, જે અભ્યસ્ત અંગ કહેવાય છે. અભ્યસ્ત નામકરણ ખાલી કહું છું. એ હાલ જોતા નથી, પણ મુખ્ય 2 એ અનદંતનો જ અભ્યાસ એક ભાગ છે. અનદંતનો જ એક ભાગ છે અભ્યસ્ત. તો મુખ્ય 2 અદંત અને અનદંત. એમાં આપણે શરૂઆત કરીશું અદંત અંગથી કરીશું. અદંત અંગથી કરીશું. એટલે અનદંત એ વાર લાગશે. 4 ગણના ધાતુઓ 1700 ધાતુઓને જોયા પછી અનદંત આવશે. ત્યાં સુધી નહીં આવે. એટલે એટલામાં તો અદંત આપણા માટે તો રમત થઈ જશે. હવે પ્રશ્ન બીજો ખાલી અહીંયા ગુહમાં ગુ રસ્વ ઉ મૂળમાં છે અને અહીંયા દીર્ઘ ઉ થઈ ગયો છે. એની સ્પષ્ટતા મારે કરવાની ચાલુ હતી, જેને ફરીથી તમને સમજાવી દઉં છું. પહેલો ધાતુ આવ્યો છે, બહુ વિશેષ છે. એટલો વિશેષ છે કે 1700 ધાતુઓમાં પહેલી ગણના કરી છે. ધાતુની ગણતરી કરીશું તો ભૂથી કરીશું, ભવાદીથી. જ્યારે અહીંયા ઓળખ આપીએ છીએ ત્યારે ગુહથી આપી છે. એટલો વિશેષ પ્રકારનો આ ધાતુ છે, અને જેના કારણે પાણીનીને એક નવું સૂત્ર બનાવવું પડ્યું. 3978 સૂત્રો જે છે એમાં સ્પેશિયલ આ એક ધાતુને લાગુ પડે છે સૂત્ર, જેનાથી એ દીર્ઘ ઉ બની જાય છે. શું બનવું હતું, શું બનવું જોઈએ અને કેમ દીર્ઘ ઉ બની ગયો, આ 2 વસ્તુ અહીંયા સમાયેલી છે. પરિણામે વિશેષ ધાતુ છે. આ આવીએ એને સમજવા પ્રયત્ન કરીએ. તમને લઈ જાઉં છું અષ્ટાધ્યાયમાં. ऊदुपधाया गोहः ऊदुपधाया गोहः ऊदुपधाया गोहः. આ એનો સૂત્રપાઠ છે. સૂત્રપાઠ મેં તમને સંભળાવ્યો. એનો અર્થ સહેજ કરી લઈએ પદછેદથી, પદો જુદા પાડીને. ઉત એમ કે છે પ્રથમા એક વચનનું રૂપ છે. પ્રથમા એક વચન શુભ પ્રત્યય લાગીને, નામના પ્રત્યયો લાગીને. તપરકરણ માટે છે, તત્કાલસ્ય.
તપરસ તત્કાલસ્ય સૂત્ર આગળ સંજ્ઞામાં આપણે સહેજ જોયું હતું. જ્યાં જ્યાં આવશે ત્યાં ત્યાં યાદ કરીશ. એટલે કે ઉ માત્ર દીર્ઘનો સ્વીકાર કરવાનો છે, રસ્વ કે બીજા કોઈ પ્લુતનો નહીં. ઉપધાયાહા ષષ્ઠી એક વચન છે. ઉપધા કોને કહેવાય એ આપણે જાણી ગયા છીએ. અંતિમ વર્ણની આગલો વર્ણ અલ, અલો અંત્યાત ઉપધા, આવું સૂત્ર આગળ નામકરણમાં સંજ્ઞામાં આવ્યું હતું. તો અંતિમ વર્ણની આગલો વર્ણ એને ઉપધા કહીએ છીએ. ષષ્ઠી એક વચન છે. ગોહ ષષ્ઠી એક વચન છે. ગોહ અનુવૃત્તિ અચી 6:4:77 6:4:77 અચી એટલે અચ પરમાં હોય. અધિકાર અંગનો મેં હાલ તમને અંગની વાત કરી કે અંગ ઓળખતા થઈ ગયા એટલે આપણે છેક સમુદ્રના કિનારે પહોંચી જઈએ. પેલે આ પારથી પેલે પાર નજીક પહોંચી જઈએ. ખાલી બહાર નીકળવાની જ વાર રહે અંગ સુધી આવતા. ગોહ ઉપધાયા ઉત અચી આવું કરી છે. હવે અર્થ સમજી લઈએ, પછી હું તમને હજી બીજા 2 સૂત્રો આમાં કામ કરી રહ્યા છે ત્યાં એ તરફ જઈશ, પછી પાછો આ તરફ આવીશ. ગુહ ધાતો હો એમ કે છે. ગુહ ધાતુમાં, ગુહ ધાતો હો, ગુહ ધાતુમાં અજાદી પ્રત્યયે પરે, અહીંયા કે છે અજાદી પ્રત્યયે પરે. પ્રત્યય પરમાં હોય ત્યારે, પણ કેવો પ્રત્યય? તો કે અજાદી પ્રત્યય એમ કહ્યું છે. અજાદી અને હલાદી આ 2 નામકરણ પાડું છું પાછો. અહીંયા અજાદી છે. અજાદીને છૂટું પાડીએ, અજાદીને છૂટું પાડીએ તો અચ આદિમાં હોય એમ કેવું છે. અચ આદિમાં હોય અને હલાદી કહીએ તો આદિમાં હલ હોય. આ 2 વસ્તુ પ્રત્યયોમાં આવશે. અજાદી અને હલાદી આ 2 વસ્તુ પ્રત્યયમાં આવશે. પ્રત્યયો જે છે આપણા એ 480 જેટલા છે. 7 વિભાજન છે. તો એ પ્રત્યયોની ઓળખ આપવા માટે અજાદી હલાદી, ધાતુઓની ઓળખ આપવા માટે અજંત હલંત, અજંતમાં 9, હલંતમાં 5. આ બધું ધ્યાન રાખવાનું થશે. અહીંયા પ્રત્યય અજાદી પ્રત્યય પરે. પ્રત્યય કેવો છે? અજાદી અચ આદિમાં એવો પ્રત્યય પરમાં હોય, પછીથી હોય. ધાતુની પછી એમ કે છે. ધાતુની પછી જે પ્રત્યય લાગે છે, અહીંયા આપણે વિકરણ પ્રત્યય લાગી રહ્યો છે, અને વિકરણ પ્રત્યય પછી તિંગ પ્રત્યય પણ લાગી રહ્યો છે. તી તે ઉભયપદી હોવાને કારણે આવા 2 પ્રત્યયો લાગે છે ધાતુને. વિકરણ પ્રત્યય લાગે છે ત્યારે અંગ બની રહ્યું છે. ત્યારે એ વિકરણ પ્રત્યય આદિમાં અ છે કે હલ છે, હલ અચ છે કે હલ છે. અચ હોય તો અજાદી થશે, હલ હોય તો હલાદી થશે. આ અજાદીનો અર્થ છે. અજાદીનો અર્થ આવો છે. પ્રત્યય પરે, પ્રત્યય પરમાં હોય ત્યારે. ગોહ, ગુહ નહીં પણ ગોહ સમજો. બનવું જોઈતું તું, ગોહ બનવું જોઈતું તું ને ગુહ બની જાય છે અપવાદ રૂપે. એ કેવું છે. તો ગોહ ઇતિ રૂપસ્ય પ્રસક્તિ અસ્તિ. અહીંયા તમને દેખાય છે. ગોહ ઇતિ રૂપસ્ય, ગોહ આવું રૂપ બનવાનું, અંગ બનવાનું હતું એવું પ્રખ્યાત છે એમ કે છે. ગોહ જ બને. હું તમને પછી કરી બતાવું છું, કરી બતાવું છું. પણ એ કરી બતાવવા માટે બીજા 2 સૂત્રોમાં મારે જવું પડશે અને પછી અહીંયા આવવું પડશે. તો ગોહ બનવું જોઈએ, બની ગયું ગુહ, દીર્ઘ. તમ બાધયતુમ, ચેત આવું બનવું જોઈતું તું, આવી પ્રસક્તિ
આવી પ્રસિદ્ધિ થવી જોઈતી હતી, થાય છે, પણ એને બાધ કરીને, એને ઓળંગીને, એને હટાવીને, એને વટાવીને શું થાય છે? બાધયિતુમ, ઓળંગીને બાધ કરીને, ઉપધાયા, ઉપધા જાણો છો તમે, ઉકારાદેશ ભવતી, ઉપધામાં રહેલ રસ્વ ઉ છે એનો દીર્ઘ ઉકારનો આદેશ થઈ જાય છે. આવું આ સૂત્ર કહેવા માંગે છે. હવે આ તો ડાયરેક્ટ કહી દીધું, પણ ગોહ કેવી રીતે બન્યું એ પણ મારે બતાવવું પડે. ગોહ બન્યા પછી ગુહ આ સૂત્ર લાગુ પડે છે, કારણ કે આપણી પાસે તો રસ્વ ઉ ગુહ છે. ઓકે, પાછા આવીશું આ સૂત્ર પર. તો સૌથી પહેલા સીધો લઈ ગયો તમને. હવે આ એક નવું સૂત્ર મેં ખોલ્યું છે. सार्वधातुकार्धधातुकयोः सार्वधातुकार्धधातुकयोः सार्वधातुकार्धधातुकयोः. ધાતુ અરે સૂત્રપાઠ. સૂત્ર એવું કે છે કે સાર્વધાતુકાર્ધ ધાતુ કયો, સાર્વધાતુક આર્ધ ધાતુક, આવા બે પદો છે. સપ્તમી દ્વિવચન બંનેને એક કરીને સપ્તમી વિભક્તિ દ્વિવચનનું રૂપ બનાવી દીધું છે. સૂત્રમાં અનુવૃત્તિ લેવાની અને આ 84મું સૂત્ર છે 7-3-84, અને અનુવૃત્તિ 7-3-82 માંથી આવી રહી છે, જેમાં એક પદ છે ગુણ. ગુણ કોથળા નહીં, પણ ઇક પ્રત્યાહારમાં રહેલા વર્ણો અચ એનો ગુણ પણ થાય છે. ઇકો ગુણ વૃદ્ધિ, અને વૃદ્ધિ પણ થાય છે. અહીંયા ગુણ થાય છે એમ કેવું છે. અંગમાં અર્થ તરફ આવીએ, સામાન્ય તમને સમજ આપું છું. હા, સાર્વધાતુક અને અર્ધધાતુક મારે સમજાવવાનું છે હજી. સાર્વધાતુક અર્ધધાતુક બે પ્રત્યય, બંને પ્રત્યયમાં સાર્વધાતુક અને અર્ધધાતુક પ્રત્યયમાં આ બે શબ્દો નોંધી રાખજો, પછી હું સમજાવું છું. પ્રત્યય પરે, પ્રત્યય પરમાં હોય. અજાદી હલાદી એ પણ પ્રત્યયની વાત છે. સાર્વધાતુક અને અર્ધધાતુક એ પણ પ્રત્યયની વાત છે, ધાતુની નહીં. એ પણ પ્રત્યય પરમાં હોય. આ નામ જુદા જુદા જે છે એ એકમાં જ લાગુ પડશે, એક પ્રત્યયમાં જ લાગુ પડશે, બીજા જુદા જુદા પ્રત્યયોમાં નહીં. ક્યાં ક્યાં લાગુ પડશે તમને સમજાવું છું. અને સાર્વધાતુક કોને કહેવાય, અર્ધધાતુક કોને કહેવાય પણ સમજાવું છું. પેલા આખો અર્થ કરી લઈએ. પ્રત્યય પરે, પ્રત્યય પરમાં હોય એટલે પછી હોય, ધાતુ પછી હોય. તો ઈગંત અંગસ્ય, અહીંયા લખ્યું છે ઈગંત, અંતની વાત કરે છે. હવે અંગની વાત કરે છે, અને અંગના અંતે કોણ કે છે? ઈગંત. ઈગંતનો અર્થ કરવાનો છે ઈક અંત, અને ઈક પ્રત્યાહાર છે. ઈક પ્રત્યાહાર છે. ઈક પ્રત્યાહારની કેટલાને ખબર છે? આમાં હાથ ઊંચો કરે. ઈક પ્રત્યાહારની બે થયા બાકી. જ્યોત્સના, ઈક પ્રત્યાહારમાં કયા વર્ણો આવે છે? કર્માભાઈ. જી સાહેબ, ઈ ઉ રૂલુ. અચ્છા, એનો ગુણ, ચાર વર્ણ. હા, એનો ગુણ થાય કહીશું તો શું કરીશું?
સાહેબ ગુણ થાય તો ઈ નો એ, હમ. ઉ નો ઓ, ના ગુણ નહીં સાહેબ, હા ગુણ બરાબર, બરાબર છે. ઉ નો ઓ, પછી રૂ નો અર અને લુ નો અલ, ને વૃદ્ધિ થાય તો ઐ ઔ હાર. આર અને આલ. બરાબર છે. તો ઈક આપણે કક્કો જ કરીએ છીએ, બીજું કઈ નહીં કરતા. ઈક બરાબર કક્કો જ છે. આ કક્કાને જ આગળ કરીને એનો જાદુ ચલાવીએ છીએ. તો અહીંયા શું કે છે કે સાર્વધાતુક આર ધાતુ કે ચ પ્રત્યય પરે, સાર્વધાતુક અને ચ એટલે અને આર ધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે જે અંગ બની રહ્યું છે, અંગ જે છે એ ઈગંત અંગ છે. ઈગંત અંગનો અર્થ કરીશું કે એ અંગ જે મેં તમને અદંત અંગ અને અનદંત અંગ જે વાત કરી હતી એ જ વાત અહીંયા બદલાઈ જાય છે. ઈગંત કે છે એટલે અંતે ઈ હોય, ઉ હોય, રૂ હોય અને લુ હોય એવું અંગ ઈગંત અંગ કહીશું. ઈગંતસ્ય અંગસ્ય, અંતની વાત કરે છે. ગુણાદેશ ભવતી, તો ગુણનો આદેશ થાય છે એમ કેવું છે. ઈગંત અંગ હોય તો ગુણનો આદેશ થાય છે. ક્યારે? તો કે સાર્વધાતુક અને આર્ધધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે ઈગંત અંગનો ગુણાદેશ થાય છે. સાર્વધાતુક આર્ધધાતુક કયો હો, આવું કે છે. હવે આ સૂત્ર આપણને નથી લાગુ પડતું એ પણ તમને કહી દઉં છું. કેમ? તો કે અહીંયા અંતની વાત છે, આપણે ઉપધા જોવાનું છે, પણ અંતનું કહી અને પછી તમને ઉપધામાં પ્રવેશ કરાવું છું. એટલા માટે અને સાથે સાથે આ સાર્વધાતુક અને આર્ધધાતુક કોને કહેવાય? પ્રત્યયને. તો બહુ જ એક વ્યાખ્યા છે, સૂત્ર છે. સૂત્ર તમને બતાવી દઉં તો સૂત્ર એવું છે આ એક સૂત્ર છે. तिंशित सार्वधातुकम, तिंशित सार्वधातुकम, तिंशित सार्वधातुकम. આ બધું જ આપણે બહુ જ શાંતિથી સમજવાના છીએ, પણ પ્રસંગના અનુસંધાનમાં મેં તમને આ એક કાર્ય ઉપાડી લીધું હાલ થોડુંક સમજવા માટે. બાકી એક એક વસ્તુ આપણે સમજવાના ધીમેથી. સાર્વધાતુક કોને કહેવાય ને આર્ધધાતુક કોને કહેવાય? તો અહીંયા જે વ્યાખ્યા આપી છે આ સૂત્રમાં એ સાર્વધાતુકની આપી છે, સાર્વધાતુક પ્રત્યયની આપી છે. તો એવું કે છે, પદને છૂટા પાડી દઈએ તો તિંસિત પ્રથમા એક વચન અને સાર્વધાતુક પ્રથમા એક વચન, બંને પ્રથમા એક વચનના પદ છે, રૂપ છે. આ તિંગનો અર્થ આપણે કરીશું. તિંગનો અર્થ અત્યારે જાણતા નથી, પણ પાછળ ડિટેલ જાણવાના છે. આ તિંગમાં 9 પરસ્મય પદના અને 9 આત્મને પદના પ્રત્યયો રહેલા છે. કયા પ્રત્યયો છે 9 પરસ્મય પદના? તો મૂળ અવસ્થામાં તિપ્તસ્થી સિપ્તસ્થ મિપવસ્મસ, આ 9. ત આતામ જ થાસ આથામ ધ્વમ ઈટ વહી મહ્યમ, આ 9 આત્મને પદના ઔપદેશિક અવસ્થામાં. બરાબર 9 દુ 18 પ્રત્યય બરાબર તિંગ, બરાબર તિંગ. શોર્ટકટ આદિર અંત્યને સહિતા, આદિ વર્ણ અને અંતિમ વર્ણ બેને ભેગા કરો, વચ્ચેનો બોધ થઈ જાય. આ આપણી લાઘવતા છે. પ્રત્યાહારો 52 જેટલા છે, 44 તો માત્ર કક્કામાં છે. એ પ્રત્યાહારો તમારે જોવા હોય, દરેક પ્રત્યાહારમાં કયા કયા વર્ણો છે તો એને જુદા પણ બતાવેલા છે આ જ અષ્ટાધ્યાયની અંદર. અહીંયા તમે જશો વેબસાઇટમાં તો આ પ્રત્યાહારાવલી લખ્યું છે,
તો આ પ્રત્યાહારો તમને દેખાશે. જેમ કે અક, અક બરાબર કેટલા વર્ણો, પછી એક ઉદાહરણ સૂત્રો આપ્યા છે, એની જરૂર નથી. ધારો કે એમાં આપણે આ તો કક્કાની વાત છે, પણ આપણી પાસે તિંગ પ્રત્યાહાર આવ્યો છે. અત્યારે તિંગસિત સાર્વધાતુકમ એવું કહ્યું છે. તો એના માટે અહીંયા તમને દેખાશે 32મા ક્રમમાં અહીંયા દેખાશે તિંગ બરાબર, આની તમે ગણતરી કરશો તો 18 થશે આટલે સુધી. અને એમાંથી આ પહેલો તી છે અને અંતિમ અંગ છે, આ બેને ભેગા કરી દીધા, બરાબર 18 થઈ ગયા. તો એ તિંગ સિત, તિંગ આટલાને કહેવાય છે. પછી આપણે જોવાના છીએ એક એક. આ તો કક્કા જેવું છે. આ જેમ કક્કો આવડવો જોઈએ તેમ આ આવડવું જોઈએ. કેમ? તો કે જ્યારે 12 લકારનો આપણે પ્રયોગ કરીશું ત્યારે સૌથી પહેલા આ ને બેસાડવા પડશે, આ પ્રત્યયોને બેસાડવા પડશે, પછી આગળ જઈશું. આ તો સુપ્ત્યંતમ પદમ, પદ કોને કહેવાય? તો સુપ પ્રત્યય લાગે અને તિંગ પ્રત્યય લાગે એને પદ કહેવાય, એના માટેનું સૂત્ર છે. પણ તિંગ બરાબર આ રીતે એનું સૂત્ર આવશે આગળ, ત્યાં જોઈશું આપણે. પણ આ તો તિંગ સિત સાર્વધાતુકમ જે આ સૂત્ર છે, તો તિંગ કોને કહેવાય એની મેં વાત કરી. પણ એ 18 પ્રત્યયોમાં સાર્વધાતુક પ્રત્યય કોને કહીશું અને આર્ધધાતુક પ્રત્યય કોને કહીશું, એના માટે સ્પષ્ટતા એટલી જ કરવાની છે કે 4 લકાર ને જે વિકરણ પ્રત્યય લાગી રહ્યા છે, લંગ, પહેલા લટ, પછી લંગ, લોટ અને વિધિલિંગ, આ 4 લકારને જે પ્રત્યયો તિંગ લાગશે, તિંગ પ્રત્યય 18 પ્રત્યયો લાગશે આ 4 ધાતુને, ત્યારે આ તિંગ પ્રત્યયોને આપણે સાર્વધાતુક તિંગ પ્રત્યયો કહીશું. અને બાકીના 6 લકાર આના આ જ પ્રત્યયો તિંગ પ્રત્યયો લાગશે, બાકીના 6 લકારને, ત્યારે એ આર્ધધાતુક બની જશે. આટલી વાત છે. આમાં રૂપ બદલી કાઢે છે, નામ બદલી કાઢે છે કે આ ઉપરના પ્રથમ લકારના સમૂહમાં જ્યારે એ વપરાય છે ત્યારે એ સાર્વધાતુક તિંગ પ્રત્યય તરીકે ઓળખાશે. અને બાકીના 6 લકારોમાં જ્યારે આના આ જ પ્રત્યયો વપરાશે ત્યારે ત્યાં આર્ધધાતુક તિંગ પ્રત્યય બની જશે. આટલો તફાવત છે. એટલે એક તો તિંગની વાત એ રીતે થશે સાર્વધાતુક તરીકે. બીજો શબ્દ અહીંયા છે શીત છે, અહીંયા શીત છે. શીત એને કહીશું કે સની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યયોને શીત કહીશું. અને એ શીત પ્રત્યયોને આપણે સાર્વધાતુક કહીશું. અને જ્યાં સની ઈત સંજ્ઞા નહીં થાય, તાલવ્ય સ છે, આદિરંત્યના અરે લશકવત અધિતે સૂત્રથી ઈત સંજ્ઞા થાય છે, જ્યાં જ્યાં આ પ્રત્યયોની ઈત સંજ્ઞા થશે, સનિત સંજ્ઞા થશે, એને શીત કહીશું. તો એ સનિત સંજ્ઞા થાય એવા પ્રત્યયોને સાર્વધાતુક કહીશું. અને જ્યાં સનિત સંજ્ઞા થતી નથી એવા ધાતુઓને આર્ધધાતુક પ્રત્યય કહીશું. આ તિંગ અને શીતની ઓળખ છે. તિંગ અને શીતની ઓળખ છે. બરાબર સમજો. તો સાર્વધાતુક કોને કહેવાય અને આર્ધધાતુક કોને કહેવાય? આગળ પણ આની જ વસ્તુ આવવાની છે. હવે આપણે ગુહ એમાં ઉપધામાં કાર્ય કરવાનું છે. તો સાર્વધાતુક આર્ધધાતુક કયો હો, પછીનું સૂત્ર આવશે, આવું સૂત્ર આવશે, પુગંત લઘુ પદસ્ય ચ, આવું સૂત્ર છે. અને એ આપણને લાગુ પડશે અને ઈકનો ગુણ કરશે અને એ ગુણને અપવાદ રૂપે દીર્ઘ ગુ બનાવી દે છે. એ વાત હવે અહીંયાથી ચાલુ થશે. પુગંતને અત્યારે નથી લેવાનું અને હું સમજાવવાનો પણ નથી, પણ લઘુ ઉપધસ્ય પદ જે છે
એ અહીંયા જરૂરી છે. पुगंत लघुपधस्य च पुगंत लघुपधस्य च पुगंत लघुपधस्य च આપણે હલંત ધાતુઓનું વિભાજન કર્યું હતું, અજંત અને હલંત. અજંતના 9 કર્યા હતા ભાગ અને હલંતના 5 એ ઉપધાના આધારે કર્યા હતા. એ જ આ વસ્તુ અહીંયા લઘુ પદસ્ય કહે છે. સાર્વધાતુક આર્ધાતુ કયો હો અનુવૃત્તિ ઉતરી રહી છે એટલે મેં તમને સાર્વધાતુક આર્ધાતુ કયો એનું પહેલું સૂત્ર બતાવી દીધું. અનુવૃત્તિ તરીકે છે અને ગુણ પણ અનુવૃત્તિ તરીકે છે. ગુણ થાય છે. ગુણ થાય એટલે કર્માભાઈએ તમને કહ્યું તે પ્રમાણે. હવે અહીંયા પુગંત લઘુપદસ્ય ષષ્ઠી એકવચનનું રૂપ છે. એમાં પુગંત પણ કાઢી નાખું હું. અત્યારે સમજવાની જરૂર નથી, એનું અત્યારે કામ નથી, પછી એનું કામ આવશે. પણ લઘુ ઉપદસ્ય, લઘુ ઉપધામાં રહેલ લઘુ ઉપદસ્ય એમ કે છે. આખો અર્થ હવે જોઈએ. સાર્વધાતુ કે આર્ધાતુ કે ચ. સાર્વધાતુક કોને કહેવાય અને આર્ધધાતુક કોને કહેવાય? તો તિંગ સિત સાર્વધાતુકમ એ સૂત્રથી આપણને ખબર પડી જાય છે કે તિંગ પ્રત્યયો 4 લકારને લાગે છે ત્યારે સાર્વધાતુક, અને સની ઈત્સંજ્ઞા થાય એવા પ્રત્યય હોય તેને સિત કહીએ છીએ, એ સાર્વધાતુક થશે. અને બાકીના અર્ધાતુક. પ્રત્યય પરે એવા પ્રત્યયો પરમાં હોય, ધાતુની પછી હોય, ચાહે વિકરણ પ્રત્યય હોય, ચાહે તિંગ પ્રત્યય હોય, ચાહે કૃત પ્રત્યય હોય. કારણ કે ધાતુને તો શનાદિ 4 જ પ્રત્યય લાગે. ધાતુને શનાદિ લાગે, તિંગ લાગે, વિકરણ લાગે, કૃત લાગે. એ બધા પ્રત્યયો કેવા પ્રકારના હશે? તો આ જે સાર્વધાતુક છે, અર્ધાતુક છે, આવા પ્રકારો પડશે. ઓકે, એ પ્રત્યય પરમાં હોય તો પુગંત છે ને આપણે અત્યારે છોડી દઈએ છીએ, એને હાલ સમજતા નથી. લઘુ પદસ્ય અંગસ્ય એમ કે છે. ઉપધામાં લઘુ ઉપધસ્ય એમ કે છે. ગુણાદેશ ભવતી, ગુણનો આદેશ થાય છે. હવે જ્યારે ગુણની વાત કરીએ ત્યારે ગુણમાં આટલી જ વાત આવે છે. ઇકો ગુણ વૃદ્ધિ 3જા નંબરનું સૂત્ર છે શરૂઆતમાં, 1, 2 અને 3. ઇકો ગુણ વૃદ્ધિ. હવે જ્યારે ગુણની વાત આવે તો આ સંસ્કૃત જગતમાં સમગ્ર અષ્ટાધ્યાયમાં માત્ર એક જ ગ્રહણ કરવાનું છે. ઈ ઉ ઋ 4 જ ગ્રહણ કરવાનું છે. અને એનો ગુણ કરો કહે તો શું કરીશું ને વૃદ્ધિ કહે તો શું કહીશું એ આપણે કર્મભાઈએ જેમ તમને કહ્યું એટલું જ કરવાનું છે. એ એકમાંથી કોઈ પણ હશે તો એનો ગુણ કરવાનું કહે તો ગુણ અને વૃદ્ધિ કરવાનું કહે તો વૃદ્ધિ. પણ ગુહમાં નથી ગુણ નથી વૃદ્ધિ, એનાથી કંઈક હજી બીજું જ થઈ રહ્યું છે. પણ આટલું સમજ્યા પછી પેલું થવાનું અપવાદ તરીકે છે એ જાણીશું. તો હવે ગુણ અને વૃદ્ધિ લખીને હું તમને હવે બતાવું છું, એટલે તમને થોડીક સ્પષ્ટતા થશે. પૂરેપૂરી થઈ જાય તો આનંદની વાત છે. આપણી પાસે જે પ્રક્રિયા અંગ બનાવવામાં ખાલી સામાન્ય ઓળખ માટે તમને જણાવી રહ્યો છું, એમાં મૂળ અવસ્થામાં જે છે પહેલા તો ક્રમ હતો, ક્રમ પછી ગુ હુ ચંદ્રબિંદી અને સ્વરિત, આ મૂળ અવસ્થા. એને આપણે હિતકરણ કર્યું અને હિતકરણ કર્યું ત્યારે અહીંયા પહેલા છૂટું પાડી દઈએ, બિલકુલ છૂટું પાડી દો. અનુપૂર્વી ગ ઉ હ અને ઉ આવી રીતે છે.
હવે આમાં ઈતકરણ કરીએ, અનુબંધને કાઢી નાખીએ, હટાવી દઈએ. તો આ ઉ જે છે કયા સૂત્રથી જાય છે? ઉપદેશે અજનુનાસિક ઈદથી કાઢી મૂક્યો. કાઢી મૂક્યો એટલે એના દર્શન નહીં થતા, જેમ તમારા નહીં થતા એમ, પણ એ કાર્ય કરે છે. જેમ તમે કાર્ય કરો છો, ભણો છો તે રીતે કાર્ય કરશે, પણ દર્શન નહીં થશે. ઓકે, એટલે હલન થઈ ગયો. તો આટલું કાર્ય થયું, પણ આટલું કાર્ય કરવાથી આપણને એક માર્ગ મળ્યો છે, રસ્તો મળ્યો છે. કેવો રસ્તો મળ્યો છે? કોઈ કહેશે રસ્તો કેવો મળ્યો? આગળ પદ નિર્ણય થયો, અને પદ નિર્ણયમાં ત્રણ વસ્તુ આવતી હતી. એમાં કયો નિર્ણય કર્યો આપણે? અનુદાત. અનુદાત તો નથી, પણ સ્વરિત છે. ધાતુ આપણું આત્માને પદ છે, બનશે ને સર? એમ ઉભયપદી થશે. અચ્છા, સમજો. આ સ્વરિતનું ચિહ્ન છે. સ્વરિત ઈત કર્તૃભી પ્રાય ક્રિયા ફલે, આવું સૂત્ર આપણે જોયું. અને એમાં સ્વરિતની ઈત સંજ્ઞા થાય કે યની ઈત સંજ્ઞા થાય તો એ ધાતુ ઉભયપદી છે. પરિણામે આ ધાતુ છે ઉભયપદી બની ગયો. અને આટલું ઓપરેશન પ્રક્રિયા કર્યા પછી આપણને ગુહ, આ ધાતુ સંજ્ઞા, આ હલન છે. અમે લીટી કરીએ, સ્વરિત નહીં કરી દેતા ઊંધી, પણ હલન છે. ગુહ, આ ધાતુ સંજ્ઞા થઈ ગઈ. હવે અંગ બનાવી રહ્યા છીએ. અંગ જ્યારે બનાવી રહ્યા છીએ ત્યારે એ અંગમાં આપણે આ દીર્ઘ બની જાય છે અને આખો બની જાય છે. પણ કેવી રીતે બની જાય છે? પહેલા આ ગુ દીર્ઘને છોડો, અત્યારે હું આમ જ રાખું, અત્યારે રસ્વ જ રાખું છું. પણ આ હલંત હતો, એનો આખો કેવી રીતે થઈ જાય છે? હમાં ક્યાંથી આવી ગયો? સપ પ્રત્યયમાંથી. શપ વિકરણ પ્રત્યય લાગવાથી. શપ વિકરણ પ્રત્યય લાગવાથી. હવે અહીંયા સપ હું લખું છું, આ સપ. હવે સપને હું છૂટું કરું છું, સ વત્તા અ વત્તા પ. હવે આ સપ વિકરણ પ્રત્યય છે, ને વિકરણ પ્રત્યય ક્યારે લાગે? તો ચાર લકાર લટ, લંગ, લોટ અને વિધિલિંગ, એની પ્રક્રિયા કરીએ તો અવશ્ય વિકરણ પ્રત્યય લાગે. એટલે ગુહ જે છે એ ભવાદી ગણનો છે, પહેલા ગણનો છે. સાથે સાથે ચાર લકાર 10 ગણ ના વિકરણ પ્રત્યયો છે, પણ એ 10 ગણના ધાતુઓને ચાર લકારમાં જ્યારે પ્રયોગ આપણે કરીએ ત્યારે વિકરણ પ્રત્યય જે તે ગણનો વિકરણ પ્રત્યય લાગે. આટલું સમજવાનું છે. હવે આ ભવાદી ગણનો હોવાને કારણે આપણે જો પ્રક્રિયા લટ લકાર કે લંગ લકાર કે લોટ લકાર કે વિધિલિંગ લકારની પ્રક્રિયા કરીશું તો પહેલી તો લટ લકારની જ કરવાની છે. તો આપણે વિકરણ પ્રત્યય અવશ્ય બેસાડવો પડે. અને વિકરણ પ્રત્યય બેસાડ્યા પછી હજી અહીંયા એક પ્રત્યય હજી આવશે, તિંગનો આવશે. 18 માંથી 9 માંથી કોઈ એક આવશે. ઓકે, હવે આ સપ મૂળ અવસ્થામાં છે, ઔપદેશિક અવસ્થામાં છે, પ્રત્યય છે, વિકરણ પ્રત્યય છે. એટલે એને પણ પાછું આપણે અનુબંધનું નિરાનુબંધન કરવું પડશે, અનુબંધ હટાવવા પડશે, એટલે કે ઈતકરણ કરવું પડશે. તો પની કયા સૂત્રથી થાય છે? હલંત્યમ. હલંત્યમ. અને સની હલંત્યમ સૂત્ર. શની અરે સની. અક્વતદ્ધિતે. લશક વતદ્ધિતે આગળ છે, આદિમાં છે. એટલે લસક વત્તર દીધે થશે. હા, રયો અ
રહ્યો અ એ એ હા, આ હ માં ભળી ગયો, આ હ માં ભળી ગયો એટલે હ આખો થઈ ગયો. એટલું જ નહીં, આ વિકરણ પ્રત્યયની ઓળખ સાર્વધાતુક છે કે આર્ધધાતુક છે, શીત છે પિત્ત છે, આ જાણવાનું છે. આમાં પણ મેં તમને આગળ હાલ મેં કહ્યું સાર્વધાતુક છે કે આર્ધધાતુક છે આ સપ. અને કોણ કે છે આર્ધધાતુક કેવી રીતે? ટિંગ સિત સાર્વધાતુકમ પની ઈત સંજ્ઞા થતા પિત્ત થશે અને લસકવ તદ્ધિતિ સૂત્રથી સનો લોપ થતા શીત થશે એટલે સાર્વધાતુક. શીત થવાને કારણે સનિત સંજ્ઞા થવાને કારણે સાર્વધાતુક અને પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત. આ બે ઓળખ આ ધરાવે છે. પરિણામે એ સાર્વધાતુક બની ગયો. અને સાર્વધાતુક બનવાથી સાર્વધાતુક આર્ધધાતુકયોઃ સૂત્ર આપણે અને એના પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્ર ઉમેર્યું અને પુગંત લઘુપદસ્ય માં ઈગંત અંગસ્ય ગુણો ભવતી, ઈગંત અંગનો ગુણ થશે, એના તરફ આપણે જઈ રહ્યા છીએ. એટલે આ પિત્ત પણ છે. પિત્ત અને અપિત્ત, જો પની ઈત સંજ્ઞા નહીં થતી હોય તો અપિત્ત એક બીજું નામ આવશે, એ પછી કરીશું. પણ અત્યારે એ શીત હોવાને કારણે સાર્વધાતુક છે. અને સાર્વધાતુક હોય તો ઈગંત અંગ હોય, અત્યારે અદંત અંગ થયું છે કારણ કે હ માં અ છે, એ અંગ બની ગયું પણ એ અદંત અંગ થઈ ગયું છે. પણ પછી સૂત્ર આગળ કહી રહ્યું છે કે હલંત હોય ત્યારે ઉપધા જોવાનું છે, ઉપધા જોવાનું છે. હવે ઉપધામાં શું થાય છે તો કે ઈગંત અંગનો, એ તમને પાછો લઈ જાઉં છું. આ ગુ અને હ હલંત કરી દો. હવે આ રસ્વ છે અને અહીંયા ઉપધામાં ઉ રહેલો છે એટલે કે હ પછી આગળનો, એ ઉપધામાં છે, ઉપધામાં છે. તો ઉપધામાં ઈક હોય, ઈકમાં 4 છે ઈકમાં, અને એમાં ઉ આવી જાય છે રસ્વ ઉ, કારણ કે રસ્વની જ વાત ઉપધામાં આવે, દીર્ઘની નહીં આવતી. તો એનો ગુણ થાય, ઉનો ગુણ થઈ જશે ઓ. અને ઓ જ્યારે થવાનો હતો ત્યારે ગોહ થવાનું હતું, ગોહ થવાનું હતું. એટલે ઉદુપધાયા ગોહ, આવું સૂત્ર મૂક્યું. પણ ગોહ નહીં થયું અને બની ગયું ગુ, બની ગયું, દીર્ઘ બની ગયો છે, ગુહ બની જાય છે. તો એ ગોહની જગ્યાએ નિયમ શરતો ગોહ થવું જોઈતું હતું, ઓ થવો જોઈતું હતું અહીંયા ઉપધા ઉનો, પણ બની ગયો દીર્ઘ ઉ. એ કેમ બની ગયો તો આપણને સૂત્ર સ્પેશિયલ આપી દીધું એક, ઉદુપધાયા ગોહ. તો આ સૂત્રથી એ અપવાદમાં તમને ફરી પાછો બતાવી દઉં, સૂત્રને દર્શન કરાવી દઉં એટલે તમને જો ખબર પડે તો ઠીક, નહીં તો પાછળ આવે જ છે. આ તો સહેજ પ્રસંગ આવ્યો એટલે તમને બતાવ્યું. આ સૂત્ર છે, જો ગુહ ધાતો અજાદી પ્રત્યય પરે. અજાદી પ્રત્યય પરે આપણે ત્યાં શું કરીએ તમને કહી દઉં, જે સપ વિકરણ પ્રત્યયમાંથી જે અ આવ્યો છે એ અ એ અજાદી છે. આ બીજું નામ તમને આગળ મેં કહ્યું હતું, પણ આ ત્રીજું નામ તમને કહી દઉં પાછો. એ જે સપ વિકરણ પ્રત્યયમાં આજે આપણે પ્રક્રિયા કરી, પનિતકરણ પિત્ત થઈ ગયો, સની ઈત થવાથી શીત થઈ ગયો, પણ હવે આ જે અ બચ્યો, એકલો અ બચ્યો, આગળ પાછળ કોઈ નથી, એટલે આગળ જ કહેવાય, પાછળ કહેવાય નહીં, એટલે આ અજાદી થઈ ગયો. આ અજાદી થઈ ગયો, અચ થવાને કારણે અજાદી થઈ ગયો. તો અજાદી પ્રત્યય પરમાં હોય, વિકરણ પ્રત્યયનો અ જે છે અજાદી છે, ત્યારે ગોહ ઇતિ રૂપસ્ય પ્રસક્તિ, ત્યારે આપણે ગોહ બનાવતા હતા પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી, પણ એને બાદ કરીને ઉકાર આદેશ કરી દે છે, આ સૂત્ર કરી દે છે. એટલે અહીંયા લખ્યું છે, અહીંયા જુઓ, આ ગુહની પ્રક્રિયા અજાદી પ્રત્યય પર પુગંત લઘુપદસ્ય ચ સૂત્ર લાગે તો ગો થાય,
પણ એની જગ્યાએ ઉકાર ગુણ પ્રાપ્ત થતો હતો, ગુણ પ્રાપ્ત થતો હતો, ઉનો ઓ થતો હતો, પણ એની જગ્યાએ આપણને ઉદુપધાયા ગોહથી એ અપવાદમાં છે, અપવાદ છે, અને ઉકારનો ઉકાર આદેશ દીર્ઘ ઉ કરી દે છે, ઓ નથી કરતું. આ સ્પેશિયલ આ ધાતુ માટે સૂત્ર બનાવવું પડ્યું છે, એટલે વિશેષ છે. તો આ રીતે ગુહ આવીને ઉભો રહે છે. હવે જ્યારે પ્રક્રિયા પાછા કરીશું આપણે, ત્યારે આ જ વાત પાછી આવીને ઊભી રહેશે. તો અહીંયા આની વિશેષ વાત હવે નહીં કરું. હવે વિશેષ વાત જ્યારે પાછો આવશે પહેલી, અને એની પહેલા મારે બતાવવાનું છે વિકરણ પ્રત્યયો 10 લકારના, અને પછી તિંગ પ્રત્યયો 9 પ્રત્યયો. આ બે વસ્તુ બતાવીશ પછી, અને એ પ્રત્યયોમાં પાછું આદેશો થશે લકાર પ્રમાણે, અને પછી આ વાત આવશે. હજી વાર છે આવવાની. એટલે ફરી જો તમારે ધાતુનું અધ્યયન કરવાનું થાય, પણ હાલ અધ્યયન નહીં થાય, ખાલી દર્શન થશે. એટલે હવે 6, 1માં ક્રમ, 2માં મૂળ ઔપદેશિક, 3જામાં અનુબંધ એટલે હિતકરણ કરી દીધું, અંગ બનાવ્યું, રૂપ બનાવ્યું અને અર્થ કર્યો. આટલી વાત આપી છે. અને આ ધાતુઓની યાદી જે છે એ યાદી છે 1930 સુધી 10 ગણમાં આપેલી છે. પણ એ યાદી જે છે એ માત્ર 4 લકારને લાગુ પડશે. સારો ધાતુ પ્રત્યય લાગે એને, એટલે કે લઠ, લંગ, લોટ અને વિધિલિંગ. 6 માટે આ યાદી કામની નથી, 6 લકાર માટે કામની નથી, 4 લકાર માટે આ કામની છે. એટલે પ્રથમ સમૂહ જે છે એને પહેલા જાણીએ, ક્રમબદ્ધ ટુકડા ટુકડા કરીને, ખંડ ખંડ કરીને. આના પછીનું જે પ્રકરણ આવશે એ ઉપાંગ તરીકે આવે છે. પણ ઉપાંગ જોતા પહેલા આ જે 6 ખંડ પાડ્યા એ તમને મેં જણાવ્યા, અને એની સાથે અંતે શું શું જાણવાનું છે એ સહેજ તમને કહી દઉં, એટલે આપણું આ પ્રકરણ એક સામાન્ય પૂરું થશે. સાર્વધાતુક અને આર્ધાતુક સહેજ મેં તમને બતાવ્યું. અદંત અંગ અને અનદંત અંગ. અદંત અંગ મેં તમને કહ્યું છે કે અંતે અ હોય, વિકરણ પ્રત્યય લગાવ્યા પછી ધાતુને વિકરણ પ્રત્યય લાગે માત્ર 4 લકારમાં, ત્યારે અંતે અ રહેશે. અને એ માત્ર કેટલાને આવું થશે? 4 જ ગણ, 1, 4, 6, 10. એ પણ અહીંયા આવે છે, નીચે બતાવ્યું. ભવાદી, દિવાદી, તુદાદી, ચુરાદી, આ ગણના નામ છે. આ 4 ગણના પ્રથમ ગણ સમૂહ છે, અને બાકીનો 6 જે છે એ દ્વિતીય ગણ સમૂહ છે. અને આ પ્રથમ ગણ સમૂહ 4 જે છે, ભવાદી, દિવાદી, તુદાદી ને ચુરાદી, પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો, એમાં અંતે વિકરણ પ્રત્યય લગાવ્યા પછી અ આવીને ઉભો રહેશે. જેમ કે ગુ હ, ત્યાં અ આવીને ઉભો રહે. અને અનદંત અંગ જે દ્વિતીય ગણ સમૂહ, બીજો ગણ સમૂહ છે, એમાં સ્વાદી, તનાદી, ક્રયાદી, અદાદી, જ્યોત્યાદી, રુદાદી, આ 6 છે. સ્વાદી 5મો છે, તનાદી 8મો છે, ક્રયાદી 9મો છે, અદાદી બીજો છે. આ જાણવાની પ્રક્રિયાને આધારે નામ 1, 2, 3 નહીં. જ્યોત્યાદી 3જો છે, રુદાદી 7મો છે. 10 ગણમાં 7મા ગણને છેલ્લે જોઈશું, 10મા નંબરે જોઈશું. પ્રક્રિયાના ક્રમમાં નામકરણ તો એવી રીતે પાડીશું, ના ખાલી નામકરણ કરવા હોય ને તો 1, 2, 3, 4, 5, 10 સુધી જઈશું. પણ પ્રક્રિયાના ક્રમ પાડવા જઈશું ને તો ભવાદી, દિવાદી, તુદાદી, ચુરાદી, 1, 4, 6, 10. અને દ્વિતીય ગણમાં સ્વાદી, તનાદી, ક્રયાદી, અદાદી, જ્યોત્યાદી, રુદાદી, આ રીતે આ પ્રક્રિયાનો ક્રમ છે. ઓકે, તો અદંત કોને કહેવાય ને અનદંત કોને કહેવાય, આ વાત અહીંયા આપી છે. આ સર પેલાના અર્થમાં જ છે ને, અનુનાસિક આપણે જેમ કહીએ ને તો આ દાંતે, દાંત એના અર્થમાં એ આ જ થશે ને, અદંત ન અદંત અને અનદંત નીચે આવે છે, હું તમને પ્રક્રિયા બતાવી દઉં છું. એટલે હું એમ કઉ છું પેલું અનુનાસિક આપણે કરીએ ને એ રીતે આપણે જીભ ને દાંત સાથે ટચ થાય ને ના એ રીતનું નહીં. અદંત અને અનદંતમાં જે અંગ બને છે એ અંતે અ આવીને ઉભો રહે છે, એને અદંત કહીશું.
અંતે અ આવીને ઉભો રહે છે. અને જે અંગમાં અંતે અ નહીં હોતો, ઈ હોય કે ઉ હોય કે જે કંઈ હોય અ સિવાય, એ બધા અનદંત. હું તમને બતાવું છું એ વસ્તુ. ઓકે, અહીંયા એ વસ્તુ પૂરી થઈ છે. આ ધાતુને જવા દઈએ. ધાતુને તો માત્ર લિસ્ટ છે, યાદી છે. આ હવે એક પ્રકરણ એવું આપણે આવી રહ્યું છે કે જેમાં પંચ ઉપાંગ કાર્ય આવું એક પ્રકરણ આવશે. આ પાંચમા પ્રકરણ સુધી મેં તમને મોકલ્યું છે. એમાં હવે આપણે પ્રવેશ કરીશું. હવે આ તબક્કો જે છે અંગ ઓળખવાનો તબક્કો છે. અંગ ઓળખવાનો એટલે સૌથી પહેલા આપણે શું કર્યું? માત્ર ક્રિયાની ધાતુની જ વાત કરીએ છીએ. તો ધાતુને પહેલા ઈતકરણ કરવાનું છે. અને ઈતકરણ કરવાથી આપણને એ ફળ મળે છે કે રસ્તો મળે છે કે ધાતુ પદ નિર્ણય થાય છે. પરસ્મય પદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી છે. પછી આગળ જઈએ તો અંગ ઓળખવાનું છે. અને અંગ ઓળખાવીએ ત્યારે આપણને ખબર પડશે કે એ અદંત છે કે અનદંત છે. તો એ અંગમાં શું ઉમેરાય છે? તો કે વિકર્ણ પ્રત્યય ઉમેરાય છે. આ પંચ ઉપાંગ કાર્ય, એ પછી આગળ શું શું કાર્ય કરીશું એની આ પ્રક્રિયાના 5 કાર્યો છે. એ વાત અહીંયા થશે. ભૂમિકામાં લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત બે જુદી નથી, બંને એક જ છે. બંનેની પ્રક્રિયા સરખી છે. વૈદિક પ્રક્રિયામાં અમુક જ અલગ પડે છે. એક જ કાળ લકાર જુદો પડે છે, બાકી બધું સરખું છે. એટલે બંનેને જુદી જુદી રીતે જાણવાનું નથી, એક સાથે જ જાણવાનું છે. એની સ્પષ્ટતા શરૂઆતમાં ભૂમિકા બાંધી છે. પછી જે ઉપાંગ એટલે ઉપઅંગ, એ 5 ઉપઅંગ છે. એમાંનું અહીંયા વિકરણ લખ્યું છે, પહેલું વિકરણ. હવે એ કયા 5 છે? તો અહીંયા નામ આપ્યા છે: પ્રત્યયાદેશ, વિકરણ, ધાત્વાદેશ, અતિદેશ, દ્વિત્વાભ્યાસ કાર્ય. આ 5 છે. ગણશો તો પ્રત્યયાદેશ, વિકરણ, ધાત્વાદેશ, અતિદેશ, દ્વિત્વાભ્યાસ કાર્ય આવું આપ્યું છે. એમાં અહીંયા બીજા નંબરે છે, આ પહેલા નંબરે આપણે વિકરણ સમજવાનો છે. વિકરણ પ્રત્યય, જેમ સપ છે એ વિકરણ છે. પ્રત્યય આદેશ જે છે એ જેમ કે તિંગ 10 લકારમાં 18 પ્રત્યયો જે છે, 9 પરસ્મય પદ, 9 આત્માને પદ, એ 10 લકારમાં કોમન છે. એ લકાર પર એ આદેશ થઈ ગયો છે એટલે પ્રત્યયાદેશ. આ સેજ તમને શબ્દો પછી તો આપણે ડિટેલ સમજીએ છીએ. વિકરણ એ 4 લકારની પ્રક્રિયા કરીશું શરૂઆતના પ્રથમ ગણમાં, પ્રથમ સમૂહમાં, લકારના સમૂહમાં. તો ત્યાં વિકરણ લાગશે. ધાત્વાદેશ, ધાતુ પર આદેશ ક્યારે થાય છે? ધાત્વાદેશ તો સત્વાદી જે છે એ પણ એક ધાત્વાદેશ જ છે. 4 વિધિ જે આપણે કરી હતી. અતિદેશ છે. અતિદેશ આગળ જયારે સંજ્ઞામાં આવ્યું હતું ત્યારે મેં તમને વાત કરી દીધી કે એ અતિદેશ કોના જેવું છે? પુત્ર નથી છતાં પુત્રને માનવું, સોપારીને ગણપતિ માનવું, મંદિરોમાં મૂર્તિઓ છે અને આપણે ભગવાન માનીએ છીએ, એ અતિદેશ છે. અને દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એ ધાતુને ડબલ કરવો, બેવડાવવો. ક્યાં બેવડાય છે એ વાત આવશે. એક એક પછી જેમ જેમ જરૂર પડે તેમ તેમ આ 5 ઉપાંગ કાર્ય, દરેક વિધિમાં 5 ઉપાંગ કાર્ય આવશે. એમાંનું પહેલું કાર્ય વિકરણ પ્રત્યય લગાવવાનું છે. એ વિકરણ પ્રત્યય અષ્ટાધ્યાયમાં કઈ જગ્યાએ આપેલ છે? તો કે 3:168 થી 3:190 સુધી આટલા સૂત્રોમાં વિકરણ પ્રત્યયોની વાત કરી છે. આવું કહેવા માંગે છે. અને એ વિકરણ પ્રત્યય કઈ જગ્યાએ લાગે છે અને ક્યારે લાગે છે અને કેવા વિકરણ પ્રત્યયો છે એ વાત આવશે. એટલે આપણે અહીંયાથી હજી આગળ અદંત અંગ, અનદંત અંગ, પછી સિદ્ધ, પિત્ત, આ બધું આવશે. તો વિકરણ પ્રત્યયથી હવે શરૂઆત કરીશું. જે વિકરણ પ્રત્યયો 10 ગણને લાગશે, ગણના ધાતુઓને લાગશે. હવે કોઈને પ્રશ્ન હોય તો.
સમય થયો સર, છે હા ચોથા ખંડમાં આપણે એક પ્રસક્તિ અસ્તિ એવું લખી જે ઉદુ પદાયા પર્યાય ગોહો હોય આ સૂત્રમાં જોયું હતું ને, હા એમાં પ્રસક્તિ છે કયા અર્થમાં શબ્દ છે કહું બતાવીને જ કહું ને તમને દર્શન. ચોથા ખંડની અંદર? હા બરાબર છે, પણ જે તમે પ્રસક્તિ જે શબ્દ આવ્યો હતો ને, હા શબ્દ આવ્યો હતો એ શબ્દ તમને પહેલા બતાવી દઉં. બરાબર હા ને? સર. આજ આપણું સૂત્ર, તમને સૂત્ર દેખાય છે? અરે એક મિનિટ મારે બતાવો. હવે દેખાશે. હા દેખાય સૂત્ર? હા સર. અને જે પ્રસક્તિની તમે વાત જે કરો હા છો એ જ. હા એ પ્રસક્તિ હા એ જ છે ગુણાદેશ સંકૃત્વા હત્યા. અહીંયા છે. પ્રસક્તિનો અર્થ થાય છે પ્રખ્યાત છે, કે આવી વસ્તુ થાય છે, પણ એની જગ્યાએ એને બાદ કરીને શું કરે છે? ના એટલે સર સૂત્ર તો સમજાઈ ગયું છે, ખાલી બસ એક જ એ શબ્દ જ કયા અર્થમાં હતો એમ. પ્રસક્તિ પ્રસિદ્ધ છે એમ કેવું, બરાબર છે. પ્રસિદ્ધ છે એ હા એનો ગુણ જ થવો જોઈએ. બરાબર. ઉનો ગુણ થાય ઓ થાય, ઓકાર હા થાય. બરાબર છે? એ પ્રસક્તિ જાયતે એટલે કે એ પ્રસિદ્ધ છે, એ જાણીતું છે, પણ બરાબર. એને બાદ કરીને હા જે આપણો અપવાદ નો નિયમ છે, હા નાના એના બદલા મોટો. હા એટલે અહીંયા અપવાદ શબ્દ મૂકે આર્યો. હા બરાબર છે? હા સર સૂત્ર તો સમજાઈ ગયું. હા વાસ્તવમાં તો ગુણ થવો જોઈતો હતો, તો હા ગો થાય, ઉનો ઓ થાય. પણ બરાબર, એટલે સામાન્ય નિયમમાં એમ કે જે આપણો ઉ છે એનો ઓ થાય, પણ અપવાદ રૂપી આપણે ઉનો મોટો એવું કરીએ છીએ. દીર્ઘ ઉ કરી દીધો. એ હા આ માત્ર એક ધાતુ માટે જ આ અપવાદનું સૂત્ર મૂકવું પડ્યું. બરાબર. એટલે આ અપવાદની રીતે, અને અપવાદ બળવાન છે પાછું. હા થેન્ક આ યુ સર. આ ગુણ થવાનું તો બધું જનરલ છે, કે ઈક જ્યાં થશે ત્યાં હા બધે ગુણ થશે, પણ આ એક ધાતુ માટે અપવાદ છે, તો અપવાદ બળવાન થઈ. પેલું બાધ્ય બાધક મેં તમને કહ્યું હતું ને છેલ્લે, હા 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 એમાં આ લાગુ પડી જાય કે એના પછી અપવાદ એ વધારે બળવાન છે, એટલે આપણે પછી અપવાદને સ્વીકારવાનું થાય. બરાબર. ક્લિયર હવે? ઓકે, હજી આપણે પાયામાં છીએ. પાયામાં જ ઈંટો આપણે પાયો મજબૂત કરી રહ્યા છે, હજી ચણતર તો ઉપર લેવાનું બાકી છે. પાયામાંથી હજી બહાર નીકળ્યા નથી ઇમારતને. એટલે પાયામાંથી ક્યારે નીકળીશું? જ્યારે એક રૂપ પ્રસિદ્ધ સિદ્ધ કરીશું ત્યારે. પણ ત્યાં સુધીની જે પ્રક્રિયા હજી ચાલે છે એમાં હજી આપણે અધવચ્ચે છીએ. એટલે ધાતુને આપણે પહેલા ઈતકરણ કરીશું. ઈતકરણ કર્યા પછી રસ્તો મળે કયા માર્ગે જવું છે, અને એ માર્ગે જઈએ કયા લકારના પ્રત્યયો લગાવવાના છે. એ લકારમાં 4 લકારમાં આપણે લગાવીશું તો વચ્ચે કોણ પાછું આવીને ઉભું રહેશે? તો કે વિકરણ આવીને ઉભો રહેશે. વિકરણ અને ધાતુને બેને જોડીશું ત્યારે અંગ બનશે, અને અંગ બન્યા પછી પાછળ એક હજી પ્રત્યય લકારનો આવશે. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એટલે હાલ વિકરણ આવીશું. 10 ગણના 10 વિકરણ પ્રત્યયો લાગશે. એ ખાલી આપણે યાદીથી જઈશું, કારણ કે એક એક ગણને આપણે જોવાનો છે. એટલે ત્યારે એ યાદ રહી જશે, ભલે અત્યારે ના યાદ રહે. અત્યારે ગોખવાની જરૂર નથી. સમય થઈ ગયો છે એટલે આપણે અહીંયા પાછા વિરામ આપીએ, અને કાલે 8 વાગે, કોઈને પ્રશ્ન નહીં ને? 8 વાગે મળીએ છીએ. પણ તમને એક વિનંતી છે કે તમારું ઘડિયાળ પાછળ ના રહી જાય. 8 મોડું 8 તો હાજર થઈ જ જવું જોઈએ, નહીં તો આપણે જીવનમાં પાછા પડીએ છીએ, આવો અર્થ થાય. નથી કોઈને પ્રશ્ન ને? તો મંગલાચરણથી આપણે પૂર્ણ કરીએ. ઉર્વશીબેન છે કે નથી? ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી.